આ તો ઢેંકો બગલો ક્યાં ઢેંકો જોયું બ્લેક સ્વાન તો ત્રણ છે ને ત્રણ છે કે ઊંચાઈએ ચડી હારો કેમ ના સીડો કેમ છે. તો મિત્રો આપણે સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અને આજે આપણે જુનાગઢ ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આખું આપણે બતાવશું. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. બધાને ગુડ મોર્નિંગ. હજી આપણે જૂ ખુલ્લું છે નહીં, આપણે અગાઉ 8 વાગે આવી ગયા. આપણે જૂ આપણે ફાઇનલી ઝૂમાં એન્ટ્રી થઈ ગઈ. હવે વિડીયોમાં આગળ બન્યા રહો. સારા બાજુમાં તો મિત્રો આ છે આપણે સારસ. મારે ઝૂ જોવા તો ઓછા આવે. જોવો તમે આને બહાર ઘરની બહાર કઢાય. આમાં તમે કોમેન્ટ કરીને કહેજો આને ઘરની બહાર કઢાય કે ન કઢાય. આવે છે અમારે મારી હારે છે ને એક મારો પાણો ઉભો, બાકી ઈ ત્યાં જો એનું કામ શરૂ હોય આવું છે ને. હવે આગળ આપણે મોર બતાવીએ બધા મિત્રોને. આ શું છે તો મને ખબર છે નહીં, પણ હવે આ શું છે સફેદ કાંકણા સર એવું છે. હા આપણે અમારે કાંકડા હેર કર્યા, કાંકણા સર લખેલું છે. આવડી આ છે સફેદ કાંકણા સર. આ છે આ છે ને સફેદ કાંકણા સર છે. ઉપર ઘણી બેઠી છે. આ તો ઢેંકો બગલો ક્યાં ઢેંકો. તો મિત્રો આ છે બ્લેક સ્વાન. તો હવે આને બ્લેક સ્વાન ને તમને બતાવું આવી રીતનું બતાવે, ઓરિજિનલ બતાવું. તો જે આપણે જોયું બ્લેક સ્વાન તો ત્રણ છે ને ત્રણ છે કે ચાર છે? ત્રણ છે ભાઈ. આમાં હાલમાં ત્રણ છે બ્લેક સ્વાન. ઉપર નથી ને મોટો હાંસ સુર ખાબ પરદેશી ઝુમરા જોવા આવ્યા ને તો હાવ જ ભાંભરે છે. અવાજ આવતો છે તમને? આ છે પરદેશી ઝુમરા. તો મિત્રો આ છે મોટો ઘુવડ અને બૂમો બેંગલા સિંહ એવું કઈ કહેવાય. તો આ અમારા ત્રણ ઘુવડ ને ત્યાં હમાતા આવે. મિત્રો આ છે વિડીયોમાં બતાતો હોય છે મોટો ઘુવડ. એક અહીંયા છે, એક ત્યાં છે, એક છે અહીંયા. તો મિત્રો આ બાલા બાર સિલોત્રો આમ બેઠો છે, આરામ કરે. જો કઈ ઘટે ની, હાલવાની લટાર જો. હમણાં આ બાજુ આવશે. એક થી આરામ ફરમાવે છે. મને લાગે આ હમણાં અહીંયા બાજુ આવશે. એ લે બેસવાનો વિચાર છે ભાઈ એનો. બેસી ગયો. હવે હાલો બીજો બતાવું. સવારમાં નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયો. નાય ધોઈને રેડી અને કમ્પ્લીટ થઈ ગયો. પાછો આવવાનો હોય એવું લાગે. બે અહીંયા છે, બે ઓલા પીગરામાં છે. હવે આમ શીખતો બતાવું મિત્રો. જો આ છે ને ખૂબ ઊંચાઈએ ચડી હારો કેમ ના સીડો કેમ છે મિત્રો? આ ઘણી હાઈટ ઘણી છે.
ઉપર ચડીને બેઠો. સડ્યો ક્યાં હોય કોને ખબર હવે. કાંઈ વાંધો નહીં, સડી ગયો તો સડી ગયો, બીજું શું. જો લો અવાજ સાંભળો. અંદર ઘણા પૂરેલા છે ભાઈ. આ જો મિત્રો બેઠવાની સ્ટાઇલ જો, પૂરી ઘટાડો. હા જો જો ભાઈ. અવાજ સાંભળો ગર્જના. મને એમ કે બંધ થઈ કમેન્ટ નહોતી આવતી નીચે દરેક દિવાળી હાલે છે, થાકી ગયો એટલે એમ. હા બધા જોઈ જોઈને થાકી ગયો છે. જો ને આ બેઠો ને. હાય ભાઈ હાય. ના ના દાંત જો ભાઈ. નરેશ તો હા ડુંગર સુધી પાછો અહીંયા હો નરેશ ડાયરેક્ટ ડુંગરો સીધો તાવડા આવી ગયા તા કે હાલો તો નહીં તો હાલો. તો મિત્રો ઘડિયાળ મગર મગર ખાલી ક્રોકોડાઇલ. અમારે આ મગર ત્યાં હેઠીને બેસી જો આ જો મોટો મગરો છે અમારે. ક્યાં ગયા આમાંથી? હે આમાંથી ક્યાં ગઈ? આમાંથી મગર ગુમ થઈ ગઈ. હવે આમાં ગોતવી પડશે. મગર આમાં છે જ નહીં ભાઈ, મગર છે જ નહીં. બોલો આમાં હું બધાને મગર દેખાડું પણ મગર તો છે જ નહીં. આ છે મિત્રો કાચબા. વિલેજી કુકડા છે, કુકડા. જંગલી કુકડો તો આમાં છે નહીં. જંગલી કુકડો આમાં પિંજરું છે. જંગલી કુકડો જંગલી કુકડો છે નહીં આમાં. આ છે કચ્છી ગ્લોરી. કચ્છી ગ્લોરી ઉપર પણ છે ઘણી છે. કચ્છી ગ્લોરી આમાં બેઠું છે. તો મિત્રો પોપટના રાજા દક્ષિણ અમેરિકન મકાઉ જો ઉપર લટકા બે બાજે છે. પેર છે પેર. કાર્પેટ મકાઉ. આ જો તને ત્યાં મકાઉ ભેગા છે. આવું એવું ખોરાક નાખે છે. મસ્ત મજાના 4 પોપટ. એટલે ટૂંકમાં એક એક પિંજરામાં 2 પેર છે. એક આ પેર છે ને ઓલી બાજુ બાજુ બેઠી છે અલગ પેર છે.
બે અલગ અલગ પેરું છે, પણ આમ જાય ને તો દિવસ આવશે ને એટલે નહીં ભેગું થતું. જો ભાઈ આપણો રાષ્ટ્રીય પક્ષી આગળ ભારતીય મોર, ઘણા બધા અંદર છે, ઘણા બધા અંદર છે. મિત્રો આ છે લીલા મોર, એકદમ લીલા કલરમાં છે મોર, ઘણા બધા છે, અમે ઘણા બધા છે. પણ આ બધું છે ને ભાઈ સવારનો સમય છે અને સૂર્ય નારાયણભાઈ છે ને મસ્ત મજાના સડી ગયા છે, એટલે બધું થોડુંક કેમેરામાં તકલીફ પડતી છે, તો કાંઈ વાંધો નહીં. પણ હવે નેક્સ્ટ પછી આગળ બની ચાલો. એશિયન પામ સિવટ આમ બેઠું છે, એશિયન પામ સિવટ માટલામાં ગળીને બેઠું છે, બહુ કઈ ખાસ તમને દેખાય છે નહીં. મજાની સુપર પેર. હા તો હું છે એ તો મને નથી ખબર, પણ પેર એક નંબર છે ભાઈ. લગભગ મારા ખ્યાલ પ્રમાણે છે ને 7-8 રંગથી રંગેલી હોય ને એવું લાગે, પણ ખરેખર એ છે ને એના કુદરતી રંગ છે, રંગેલી છે નહીં, પણ લાગે છે મને એવું કે આને 5-7-8 કલર રંગેલા છે, પણ રંગેલી નથી, ખરેખર કુદરતી કલર છે આનો. આ છે મારમોટ સેટ, દેખાય પણ આ છે મારમોટ સેટ, દેખાય છે પણ મારો ભાણા બિગાડી ક્યાં છે? હા જો ભાઈ આમે બે છે ને લગભગ મારા ખ્યાલ પ્રમાણે છે ને એ વાંદરાની પ્રજાતિ છે, અને સૌથી નાના વાંદરા હોય ને એવું મને લાગે છે. ખબર પેર છે, અડલ પેર છે, જવાન જ છે, પણ સૌથી નાનામાં નાની ઉંદેડા જેવડી પેર છે ભાઈ. આ છે કાંગારૂ, કંગારૂ છે, એક અહીંયા છે ને એક આમ છે, આમની કોર છે, પણ એ મુવમેન્ટ કઈ કરતું નથી, આ મુવમેન્ટ કરે છે. જો આ હું શું આ મુવમેન્ટમાં અત્યારે ફૂલ છે, મુવમેન્ટ નથી કરતું, એ બાજુ આવ્યું એટલે બતાવીએ. તો મિત્રો આ છે આપણે ભારતીય ઘુડખર, ઘુડખર કહેવાય લગભગ મારા ખ્યાલથી, બોર્ડ અત્યારે દેખાતું નથી, પણ મારા ખ્યાલ પ્રમાણે ભણભાઈ ઘુડખર જ કહેવાય છે આને. બરાબર મિત્રો, તમને ખબર હોય તો કમેન્ટ કરજો, બાકી 99% મારા ખ્યાલ પ્રમાણે ઘુડખર કહેવાય આને. ઘુડખર ગધેડાની પ્રજાતિ છે. ઘણા બે આવું પબ્લિક અત્યારે ભાઈ ફૂલ છે ભાઈ. આ પણ એક ગધેડાની પ્રજાતિ જ છે, ઝીબ્રા. આનો રંગ એવો છે ને તો શિકારીને શિકાર કરવામાં બહુ લોલામણું થાય છે, એટલે માટે આનો રંગથી છે ને આનો શિકાર કરવો ને બહુ મુશ્કેલ થાય. ગમે શિકારી હોય ને તો આનો દોડવાની સ્પીડ એવી હોય એટલે શિકાર કરવો બહુ મુશ્કેલ છે. ઝીબ્રા મિત્રો બારાસિંગા, બારાસિંગા નસલ આવે ને, નર મને એક દેખાતો નથી, માદા છે બધી, નર છે 2-3 નર છે, પણ સિંગ એના ખરી જાય અમુક સમયે. તો મિત્રો આ છે શાહમુર્ગ, એક પેર અહીંયા છે અને એક પેર જો આમ છે, તો આમથી જઈને બતાવું, પણ ના રસ્તો હોય તો જાઓ એ બાજુ બતાવું. હિપ્પોપોટેમસ બે છે, પણ અંદર છે પાણીમાં, બીજા બહાર છે, એ આપણે આગળ જોઈએ. બીજા 2 બહાર છે, બાકી ઓલા આ તો 2 પાણીમાં નાય છે, ડેન્જર ડાલા મઠા. આમ જોવો તો કેટલો હોય ભણભાઈ, આનો વજન કેટલો છે ભણી? 1 ટન આજુબાજુ, લગભગ મારા ખ્યાલ પ્રમાણે, હવે કોને ખબર કેટલો હોય. ભાણો કે 1 ટન આજુબાજુ હોય. તો મિત્રો તમને ખબર હોય ને આનો વજન કેટલો થાય કોમેન્ટ કરજો. બે ખાવામાં મસ્ત મગ્ન છે. ભાણા ઓળખે ખબર ને, મારો ભાઈબંધ છે, હે મારો જૂનો ભાઈબંધ, ભાણાનો જૂનો ભાઈબંધ છે. આ છે મિત્રો જંગલી ભેંસા, અને શું કહેવાય એ તો હવે હું આગળ જોઈશ પછી કહીશ, બાકી તમે કહેજો આમાં અને શું કહેવાય. મિત્રો એને જંગલી ભેંસા નહીં ભાઈ, ભારતીય બાઈ છે ને એવું કંઈક કહે છે ભાઈ. આમાં સફેદ હિરણ, સફેદ હિરણ છે આમાં, તો સરસ મજાના જો દીવે છે આપણે તો કેવો ભાગે દોડે છે એક નંબર, દીવે છે લગભગ, ખબર હોય? હા બીવે છે એવું લાગે છે. આ તો મિત્રો કંઈક નવી વેરાયટી આવી, હું છે આગળ બોર્ડ વાંચી તારે જ આપણને ખબર પડશે.
તો મિત્રો આનું નામ તો ભેખર અથવા ભેખડું. વાહ ભાઈ વાહ, ગુજરાતીમાં હો ભાઈ. ઓલું જે આપણે ભેખર જોયું હતું ને, ભેખરું, જો મસ્ત મજાનું ઘાસમાં એવું સબ લુપાઈને બેઠું હતું ને, દેખાણું જ નહીં. કાં ભાઈ અમારે આ મોટું ભેખરું હતું. આમ જો મારો ભાણો અને મારો ખાસ ભાઈબંધ ને બેજો. અશોકભાઈ, હું જાળીએ સોંટે હું કામ જાઉં? અરે ટેકો રે પડી નો જાય, ઉજાગરો થઈ ગયો ને. આમ આમ છે હજી. અશોકભાઈ ઈ શું છે? સિંકારા. સિંકારા છે. અશોકભાઈ નું કેવું છે કે સિંકારા છે. બે જ છે અશોકભાઈ આમાં તો. બીજા નાહી ગયા ભાઈ. જો અહીંયા બે સિંકારા છે ભાઈ. આ બે ભાઈ ઘણી પ્રજાતિ આપણે જોઈ ન હોય ને એવી આમાં ઝૂમાં જોવા મળે. તો બાળકો સાથે જરૂર એકવાર ગમે એ ઝૂની મુલાકાત લેવી, એટલે આપણા બાળકોને ખબર પડે ભાઈ આ પ્રકારના પ્રાણી હોય. તો હજી તો વિડીયો ઘણો લાંબો થાય છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો. આમાં મિત્રો છે ને કાળિયા એક નર છે, બાકી 2, 4, 6, 8, 10 જેટલીક માદા છે આમાં કાળિયા. તમને જેવા તેવા દેખાતા છે, કારણ કે અહીંથી છે ને લગભગ 500 મીટર નહીં, 100 મીટર જેવું છે. 100 મીટર જેવું, 100-150 મીટર જેવું દૂર છે. એટલે ફોન નબળો પડે ને આપણો. અશોકભાઈ, ફોન નબળો પડે કે હું નબળો પડું? નબળું પડે, આને તો નહીં આવતું. ક્યાંથી ભાવનગરથી જોવા આવ્યો કા? હાલ તમે આ અમારા મિત્રોની ભાણાની કઈક અલગ મોજ જ અલગ હોય. ને એ બે પાછા પટુક હાલવા મળે. આખી રાત ઉજાગરો કરીને ગાડી આંકેલી છે ને બે હાલવાની સ્ટાઇલ જો લફડ ફફડ થઈ ગઈ સ્ટાઇલ ભાઈ અત્યારે હાલવાની હતી. આપણે આ હરણ દેશી નથી. હા, આ હાલું જાય છે ને ઈ અલગ હરણ છે, ઓલા બેઠા ને ઈ અલગ હરણ છે. ડાઘા છે, બધું છે. પણ ઓલાના શિંગડાથી મને એવું લાગે આના શિંગડા કુણા છે ને ઓલાના શિંગડા જામી ગયેલા છે. સાબર જેવા શિંગડા છે અમુક ના. હે, સાબર જેવા શિંગડા છે તો સાબર જ છે. કાગડો બેઠો ઉતારેનો. જો હરણ ઉપર કાગડો બેઠો છે, એને લે લીપ લઈ લેતી. જો ને કાગડા લીપ લઈ લેતી હરણ ઉપર. ભાડું થઈ ગયું હરણ ને. હરણ ને ભાડું મળી ગયું, ઉડાડી દીધો કાગડાને. ભાડું પૂરું થઈ ગયું ભાઈ એનું. તો મિત્રો અહીંયા બે બેઠેલા છે પણ કઈ ખાસ દેખાતા છે નહીં. કવડા મોટા મેદાનમાં છે ને, લગભગ કવડું મોટું મેદાન છે. એમાં આ બે એકલા રાજ કરે. 700 વર્ષના પ્લોટમાં. હે, 700 વર્ષના પ્લોટમાં રાજ કરે. દહકો છે ભાઈ અમારે અશોકભાઈ નું કેવું એવું છે ને. ભાણા તારું શું કેવું છે? આ તો મામા કે હાથું કેતા હોય ને બરાબર લીટો તો કીધે ભણા. અને નેક્સ્ટ વિડીયો ફટાફટ આવશે અને એ પણ કંઈક નવા અંદાજમાં જશે. તો તમે આપણા વિડીયોને પૂરેપૂરો જોજો અને લાઈક કરો, શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં.